અર્થશાસ્ત્રમાં બોર્ડની પરીક્ષામાં દર વખતે વિભાગ સી માં વિદ્યાર્થીઓને સૌથી વધારે માર્ક કપાતા હોય છે અને એમાં જ સૌથી વધારે એ લોકોને પ્રોબ્લેમ આવતો છે. ન આવે અને પૂરેપૂરા માર્ક્સ 2 માંથી 2 મળે વિભાગ સી માં, કઈ રીતે મેળવવાના અહીંયા આવી જાવ તમને જણાવી દઉં. ચલો, વિભાગ સી ની અંદર છે તમારે સરસ મજાના 2 માર્ક્સના સવાલો હોય છે. એમાં 4 મુદ્દા મેક્સિમમ લખવાના, પણ છતાં જે માંગ્યું છે એ પ્રમાણે લખવાનું છે. ફોર એક્ઝામ્પલ અહીંયા આલેખના પ્રકાર આપ્યા છે, તો આલેખના 3 પ્રકાર અને ત્રીજા પ્રકારના પેટા પણ મુદ્દા લખવાના. વૃદ્ધિની મર્યાદા આપી છે તો 4 મર્યાદા લખવાની અને જ્યાં તમને અગત્યનો શબ્દ લાગે ત્યાં અંડરલાઈન ખાસ કરવાનું થશે. બીજી વસ્તુ સાંભળી લો, માનવ વિકાસાંગનું મહત્વ છે. એ મહત્વના 6 મુદ્દા પાઠ્યપુસ્તકમાં આપ્યા છે, પણ એ સવાલ 2 માર્ક્સમાં પૂછો તો વિદ્યાર્થીએ 4 જ મુદ્દા લખ્યા છે. ઓકે, એટલે આવી રીતનું આ ખાસ કામ હોવું જોઈએ. સાટા પ્રથાની વ્યાખ્યા પૂછી તો વ્યાખ્યા અને શા માટે મર્યાદાવાળી બની એ પણ એ મેન્શન કરેલું છે. વેપારી બેંકના કાર્યો તો બધા મેન્શન કર્યા છે, એટલે આ વસ્તુ ધ્યાન રાખજો. માર્જિનની જરૂરિયાત 2 માર્કમાં પૂછી તો પોઈન્ટ પાડીને સમજાવ્યું છે. એટલે આવી રીતે વિભાગ સી ના સવાલોના જવાબ લખશો તો ગેરંટી છે કોઈ તમારો 1 પણ માર્ક્સ કાપી નહીં શકે. વસ્તી વિસ્ફોટ જોઈ લો. વસ્તી વિસ્ફોટની વ્યાખ્યા છે અને ત્યાર પછી એની વિશિષ્ટતા છે ક્યારથી વસ્તીમાં વધારો થયો.